ગુરુજી આવે તો રાવું રેડીએ, ભીતરની કરીએ વાતું. ગુરુજી આવે તો સન્મુખ બેહીએ, તન મન લગાડી એક તાર. અંતરની વાતું ઓલા અંતરના જાણનારને કહીએ. ગુરુજી આવે તો રાવું રેડીએ, ભીતરની કરીએ વાતું. સદગુરુ છે ને એ અંતર્મુખ ભક્તિ તરફ આપણે લઈ જાય છે. સદગુરુ એની ઓળખાણ કરાવે છે કે આ કાયામાં જે બોલે છે એ તું કોણ છું, એ આ કાયામાં આવ્યો ક્યાંથી ને કાયા છોડી અને ક્યાં જવાનો છે. સદગુરુ અંતર્મુખ ભક્તિમાં લગાડે છે. હજી મારી અંદર કામ કેટલો છે, ક્રોધ કેટલો છે, મોહ કેટલો છે, હજી મારી અંદર ખોટું બોલવાની ટેવ કેટલી છે, હજી મારી અંદર ઠઠ્ઠા મસ્કરીની કેટલીક આદત છે. સદગુરુ એ તમામ આવરણોને એ નાશ કરે છે. સદગુરુ ભીતરની તરફ લઈ જાય છે. એટલે ગુરુજી આવે તો રાવું રેડીએ અને ભીતરની કરીએ વાતું. ગુરુજી આવે તો સન્મુખ બેહીએ, તન મન લગાડીને એક તાર. સદગુરુના શબ્દોમાં એવી તાકાત છે લો ચુંબક જેવી, જે આપણા મનને આપણા ચિત્તને ખેંચી લે છે. કદાચ ને કોઈ ગરીબ માણસ હોય તો એની ગરીબાઈ ભૂલી જાય, અને કોઈ અમીર હોય તો એની અમીરાઈ ભૂલી જાય. સદગુરુના સત્સંગનો એનો જે પ્રભાવ છે એ તમારા મનને ખેંચી લે છે. એટલે ગુરુજી આવે તો રાવું રેડીએ અને ભીતરની કે કરીએ વાતું. ગુરુજી આવે તો સન્મુખ બેહીએ, તન મન લગાડીને એક તાર. અંતરની વાતો ઓલા અંતરના જાણનારને કહીએ. જેનામાં ભીતરનું જે જ્ઞાન છે, જેની અંતર્મુખ દ્રષ્ટિ છે, એ અંતરની વાતો જાણશે. એવા માણસને કે અંતરની વાતો કરીએ. ગુરુજી આવે તો રાવું રેડીએ. દિલની વાતો ઓલા દિલદારને કહીએ. ભમરો જાણે છે ફૂલની સુગંધ, ઓલા કીંગાને કે હોય કાયમ નરકનો સંગ. દિલની વાતો દિલદારને કહીએ. ભમરો જાણે ફૂલની સુગંધ, ઓલા કીંગાને હોય કે કાયમ નરકનો સંગ. જે ભમરો છે એ જેને કાયમ ફૂલના સુગંધની જ જેને કાયમ આહાર છે, ગુલાબ છે, મોગરો છે, ચમેલી છે, જાસૂબ છે, પણ એના જ જેવું શરીર કે કીંગાનું, પણ કાયમ એને નરકની ગરોંડિયું, ગુની ગરોંડિયું વારે, જેના માનસમાં એ જ ગંધ છે. એટલે સંતોએ જે કીંગા કેને કીધા છે, જે ઠઠ્ઠા મસ્કરી, નિંદા ખોદણી, આઘા પાસી, કાવા દાવા, જેને કાયમ એનો જ આહાર છે. અને સંતોએ ભમરા કેને કીધા, જે સંતોના શબ્દો પોતાની ભીતર ગ્રહણ કરે, એનો જ જેને કાયમ આહાર હોય. એટલે ભમરો જાણે ફૂલની સુગંધ, ઓલા કીંગાને કે હોય કાયમ નરકનો સંગ. દિલની વાતું કે ઓલા દિલદારને કહીએ. જયદેવના શબ્દોનું અંજન અંજતા મારી આંખની મટી ગઈ ઝાંખ. આનંદ થયો મારી આંખમાં અને મને સર્વમાં દેખાણો છે કીર્તાર. અરે વિવેકને હવે ભીતરમાં થઈ ગયો છે જય જયકાર. ગુરુજી આવે તો રાવું રેડીએ, ભીતરની કરીએ વાતું. કારણ કે જયદેવના શબ્દોનું અંજન આંજતા મારી આંખની મટી ગઈ ઝાંખ. આનંદ થયો એવો આંખમાં અને મને સર્વમાં દેખાણો કીર્તાર. ઘટો ઘટમાં જે પરમાત્મા રમી રહ્યો છે, એ તમામના ઘટમાં એ પરમાત્મા વસી રહ્યો છે. એવું સદગુરુએ ઓળખાણ કરાવી અને વિવેકને હવે ભીતરમાં થઈ ગયો જય જયકાર. ગુરુજી આવે તો રાવું રેડીએ, ભીતરની કરીએ વાતું.